આજ તો ક્લાસ બંક મારીને નીકળી ગયા ભાઈબંધની વાડીએ. જય માતાજી મિત્રો, તો આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવી છે. એમાં તો એવો આપણો હાથ ભાંગી ગયો હતો એટલે 15 દી લગી હું આપણે ઘરે ને ઘરે જતા. આજે ભાઈ હવે હાજા થઈ ગયા હે તો આપણે નીકળી ગયા હતા ભાઈબંધ ભેગા વાડીએ ને કામ હતું ને તેની ભેગા. મેં કીધું આપણો વ્લોગ આવ્યો નહીં જાય, ઘણા દિવસથી બનાવ્યો નહોતો તો હવે નીકળી ગયા અમે ત્રણેય ભાઈબંધ એક્ટિવા લઈને. તમે રસ્તામાં ખાલી નજારો જોતા જાજો, મજા જ આવશે તમને. આ મજા નથી લેવાની હો ભાઈ. હવે જો પછી આ મસ્ત વાડીનો નજારો લેતા લેતા પહોંચી ગયા આપણે ભાઈબંધની વાડીએ. અહીંયા થોડીક વાર રહ્યા ઊભા, ઠંડુ બંડુ પીધું અને પછી પહોંચી ગયા હતા આપણે વાડીએ. વાડી હતી જોરદાર, આવી આપણને મજા. અને પછી હવે ભાઈબંધ કે ગાડી ધોવી તો ભાઈબંધ લાગી ગયો ગાડી ધોવા. જુઓ તમે ખાલી ધોઈ જુઓ, નવું એટલે પછી જોજો તમે એની ગાડી ખાલી. પછી બીજો ભાઈબંધ કે લાવું કે હું જ ગાડી ધોવામાં મદદ કરાવું, તો એ ભાઈ લાગી ગયા. પછી નીકળી ગયા ઘરે જવા અને વ્યૂ જુઓ તમે ખાલી. તો ઊભા રહી ગયા અમે ફોટા પાડવા. પછી પડી ગઈ હતી સાંજ ને સાંજે હું ને મારો ભાઈબંધ નીકળી ગયા મંદિરે જવા. આપણે રામનાથ દાદાએ પહોંચી ગયા હતા, ઘણા દી પછી આવ્યા, મજા આવી. પછી મસ્ત સરસ દર્શન કર્યા અને આરતીનો ટાઈમ જ આપણે પહોંચ્યા હતા, આપણને મજા આવી ગઈ. સરસ દર્શન કરી લીધા, તમે દર્શન કરી લેજો. પછી ભાઈબંધ ભેગા ચા પીધી અને નીકળી ગયા મારા પપ્પાને લેવા. વાગી ગયા હતા રાતના 10:30. પછી પપ્પાને લઈને આપણે બ્લોગ પૂરો કરી. જય માતાજી.